રામ રામ, જય માતાજી બધાને. સવાર પડી ગઈ. જો આપણે ભણવા જવાનું શાક આજ બનાવ્યો કેરી, બાકી કેરી જો ભાજી લીધું કેરી આગલા બનાવી નાખ્યું સાંજે સુધાર નાખ્યું. અત્યારમાં કીધું શાક બનાવી નાખ્યું. આજ બનાવ્યું બાકી કેરી શાક એટલે સિરાજ લીધું એ ટિફિન ખાઈ નાખ્યું. શાક તો બને नैन को जो रोटला खा रहे કેટલી બાકી છે? રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? અમે હે ને શીરાવાના રોટલા હાલે હે. કેરી આખી કેરી નહીં પણ પાકી કેરીનું શાક બનાવ્યું. મોહન કે પાકી કેરીનું શાક બનાવો એટલે કે સારું જ નહીં થાય કે જેવું થાય એવું કરજો. કેરીનું શાક બનાવ્યું રોટલા ટિફિન પેલા ભરે બે ત્રણ રોટલી કરેલી કીધું ભાઈ તો ટિફિન કરી લે. એવું હોય છે તો વાર હોય પણ ટિફિન ભરાઈ જાય ઉપાધિ ન તેલો ને ઊંધું તૈયાર કરવાનું. રોટલી થોડુંક બાકી છે. પાણી વાળવાનું છે. પાણી વાળું આવી જાય તો થોડી ઉતાવે રાખવું ઝાડ પાય આજે પાછું ચોખા પાવાનું કરી વાળી અને પછી સિરાઈ લઈ जो हेला आया था तरण आखा मोटा नाना नहीं मोटा जो एग्जाम बैठा કેટલા હતા અત્યારે જો બધા ઉડી ગયા. આ બે બેઠા શરીર નાખવા આવી હતી ને જો કબૂતરને શરીર તો નાખી દીધી પણ કબૂતરા ઉડી ગયા. હમણાં આવશે આમ બધે માટો ફરી આવે ને એનકો સુરજ દાદા નીકળી ગયા હે. મારા પપ્પાનું રોજનું કામ હોય, રોજ સાફ કરે. હા, હવે આપણું કાયમનું કામ. સવારમાં પહેલા સિરાયું ન હોય ને બધા એમ કે નથી ભાઈ કામ નથી કરતા. પણ કામ જો આપણું સવારમાં આ જ કામ હોય. રિક્ષા કમ્પ્લીટ સાફ કરવાની, પછી પાછા નિશાળીને મેળવા જવાના સિરાવીને. આવું બધું આપણું સવારનું કામકાજ હોય. પછી આમ નવરા જેવું હોય. પણ સવારમાં તો ઘડીક એટલું કામ હોય ને ઘડી કામ બેહવાનો ટાઈમ ન હોય. સવારમાં ઘડીક એટલું કામ હોય પછી નહીં રહેતો. પછી હાવ ક્યાંક જવાનું હોય તો ભલે ને પાણી વાળવાનું, બાકી ફેરો કરવાનો, બાકીને આમ નવરા જેવું હોય. બાકી શેરવાનું ચા નથી થયો ને કારણ કે કાયમ ચા ન થયો ને ત્યાં રિક્ષા ગાપણ વાળજો એટલે પછી લપ નું ત્યાં નિશાળીએ હોતે આવી જાય ને સિરાઈ બિરાઈ એટલે પછી નિશાળીએ લઈને લઈ જાવ ગામમાં. કામકાજ હોય આપણું. એલા પાછા આવી ગયા. રોટલી ખાય એ કોઈ વાહે હોય. ઓલા નનકા મોટા આવે બે જ છે હમણાં ઉપર ત્રણ હતા. બધા ભણવા વાળા જાય આમ ખોડો સુમીને આયામાં ભાઈ રોજ મોટરસાઇકલ લઈને જાય ને આવે ને જાય ને આવે. રિક્ષા કમ્પ્લીટ સાફ કરી નાખી એકદમ. હવે બેસી ગયા સિરાવા. હું કહેતો ને કે રિક્ષા સાફ કરી નાખે સિરાવાની થઈ જાય ને કે જો આ બધા ખાય. બાકી આપણને કહીએ હવે ભાવતું નથી ગમે એ સહી ખબર નથી કેટલું ખાતો પેલા થામકું નથી ભાવતું. એક બટકું ખાવાનું તો એમ થાય કે નથી મજા જ ન આવે જરાય. શેરાવાનો વિડીયો કહેતો નહોતો બનાવ્યો ને આજ કે હાલો શેરાવાનો વિડીયો બનાવ્યો. એમાં ચા હોય બધું થશે. કેરી કેવું હે પાકી કેરી શાક. પાકી કેરી સારું એમ ખાટું મીઠું બપોર ખાય છે. અમને અત્યારમાં શાક ન ભાવે. શાક નો ભાવે. હાલો એવું બધું છે જમવાનું શેરાવાનું અને પાકી કેરીનું હોત તો શાક છે. આજ બપોરે એ જ ખાવાનું કારણ કે મોહન ભણવા જાય એટલે પછી ખબર હવે બધાનું બનાવી નાખે પછી બપોરે બીજું બનાવવાનું જ નહીં.
એના એ વધારે બનાવી નાખ્યું એટલે એ મેલ દીધું હોય પછી બપોરે ઈ ખાઈ લેવાનું. નવરી ન હોય ક્યારે બનાવું મને કે લે પાવડો લઈને વહી જઈએ હું છોકરા ભૂખો વહી જાઉં હા ખાતર નાખતું જવાનું પાણી વાળતું જવાનું ડોરા નીમ નાખવાની બધું આપણે વાત પાછું કઈ નેઠો ન હોય હાલતા કઈક ફેરો આવે ને એ વહી જાય. એ તમે તમારી રીતે મસલી જો હું તો આવું કે આવ્યો હા એટલે એને કામ કરવાનું થાય. આપણે સગવડમાં રહેવાનું ઓરમાં શાક બનાવે રોટલા નથી હમ આજે ટ્રાન્સફર દિવસની રસોઈની ઉપાધિ જ નહીં હોય. ક્યારેક વિડીયો બનાવીને કાંઈક વસ્તુ બનાવવી તો બનાવી શકતા દિવસનું કાંઈ નહીં. મેં બનાવે ચા બનાવે ચા અમે કોઈ પીતા થઈ નહીં બાકી શીરાઓ મેં થાય તો મેં બનાવે હારે જરીક પી લેવાનું કારણ કે ખાલી એમ તો પાય તો આપણે લોકો પીને એમ થઈને આપણે નથી આપણે થોડોક પી લેવાનું હારે. 7 ને 5 મિનિટ થઈ છે ને આપણે જો રિક્ષા બારી કાઢી નાખી ને નિશાળી અડધા પડતા આવ્યા છે. અમારે રંજીના જ રજા થોડાક બાકી આવે એટલે આપણે પછી રવાના થઈ નિશાળે. ને જો અહીંયા કંઈક રામજીના મેલી ગયા છે. હા રામજી શું હાલે? મગફળી નીંદવાનું છે. કેટલીક નીંદી? થોડીક નીંદી છે તો ખોખા ખાવાનું કીધું ખોખા થાય એટલે કીજો ખોખા ખાવા આવશે તૈયાર ખાવા દેશો કે મીઠી વાવી એક કડવી કડવી થોડી મીઠી ના હોય કે ભૂંગળા ખાઈ જાય કે દેને તો પણ ખાવી કેમ? થોડીક આવી છે રામજી ખબર હોય હમ કોરે પપ્પા નથી દઈ ગયા મીઠી નથી તો કડવી ખાવી જાય લીલી હોય ને ત્યારે ખવાય એટલે કોઈ બહુ કડવી લાગે. નિશાળિયા મેલી અને વહી ઓછું પાછો ઘરે ફાઇનલી એટલે કારણ કે વહેલું હુકામ ખાતર નાખવાનું હતું ને પાણી વારવાનું હતું તો કીધું હું કરું પાણી ચાલુ. પેલા તો આવીને જવામાં હે ને 3-4 લીટર નાખી દીધું 1 2 3 ને 4 આટલું નાખવું ને હવે ખાતર આને નાખવાનું. ને વાસી દુહોય વરને વાસી દઉં હોય એટલે હવે કે ખાતર હું નાખું ને તમે કે વારો પાણી વારું હું કડી કમ્પ્લીટ ન ખાઈ તો પછી મારા ઘરે સાઈઝ થયેલા જાવ એમ ન હાલે ને આ એક ભાગમાં નાખોઈને વહી જઈશ એ તો પછી ત્યાં પાછું વી આવે ને સારું હાલો મને ખાતર પછી પાણી વારતા વારતા થોડો હું ખાતર નાખીશ. હા એક સા પીવે ને તો એક સામાં ખાતર નખાઈ જાય એમ હા એમાં કાંઈ હોય નહીં આમાં ક્યાં એવું હોય કે તમે કાઢો ગઈ દાટવાનો પછી નાખવાનો કઈક કરશું હાલ આટલું જ નાખ અંજી આવશે એને વરગાડશું કરી સ્કૂલ તો નકરું એરિયા એમ છે સ્કૂલ તો ડાય ને બે ભેગું હતું આટલું નાખી ખાલી એરિયા જે સ્કૂલ કપાસ મસ્તીનો કલર મળી જાય વજી કિલ્લા ખાતર નાખીને પાયું એટલે આજકાલ થોડોક લેરમાં ન આવી ગયું થોડો સરખો લાગુ જ ના પાઈશું ને એટલે જોવો એકદમ થોડોક મોટો લાગુ વાલાજી આવે તો સારું ન વરસાદની વાટ છે હવે આ વરસાદ કીધી આવે વરસાદ આવે ને કઈ ઘટે જ નહીં એવું કપા થઈ જશે અને ચોખ્ખો રાખીને કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ કરીને રાખ્યો એક વરસાદ થાય એટલે આમાં હાથી એકી હા બરફ નીકળી જાય એટલે તરત ફેર પડી જાય એક વરસાદ થઈ જાય હાથી એક નાખી તો વરી પાછો સાવ ઉઘડીને વરી પાછો પાવા પડે એક વરસાદ થઈ જાય પછી હાથી હાલી જાય એટલે કપામાં બાંધે એવો જોવો એમ થઈ જશે થઈ જાય ઇનામ લેવું હોય ને તો હમણાં હાઈતમ નહીં આવે ત્યાં બાંધે એવો ઇનામ લેવું ઇનામ લેવું કેતા કે વેલા કપા આવે એટલે વેલો થોડોક કપા જાય તો ઇનામ દે હા ઇનામ દે ઇનામ લેવો કપા કરો યાર્ડમાં પહેલી વાર કપા હે પહેલી વાર જીરું હે ગમે પહેલી વાર લાવે ને બધાય પહેલા એને ઇનામ આપે એટલે કહો મારે ઇનામ લે એવું કરવા આ થઈને મોટા કેટલાય કપા એ ખબર હે કાંઈ નક્કી ન હોય કેટલાય ને હવે બાંધે એવડા હે હું આમ જ્યો તો ને એ બાજુ કિલ બાજુ એ આમ ચોટીલા બાજુ નતો ગયો રોપ લેવા ગયા અહીંયા નહીં મારા દેવરી બાજુ બધે મોટા કપા સારું હાલો મને ડોલી હાથે થાકી હતી સુપારે મેં નાખો હાલ તમારે વાતો જ નહીં ખૂટે ડુંબુડી આવતી તો આપણે જો ફાઇનલી પાણી ચાલુ કરી દીધું હે પહેલાં જ લીટામાં જાય લીટો પીએલો હે પણ ખાતર નાખ્યું એટલે ફરીને પાછો ઉપરો કર્યા જ કીધું પાઈ દે પછી પહેલાં જ લીટામાં જાય છે એવું લાગશે ને તો ઓલી બાજુ પૂછો ને એવું કાઢવા જવું પડશે બાકી તો કાંઈ કાણે નાખું વારીને વળી પાછું
કોટે બેહવાનું, વિડીયોનું કોઈ કામકાજ હોય એડિટિંગ એ કરવાનું અને પાણી વાળું, એકાર 2 કામ કરવાના. તમને એમ થતું કે ખાલી નાખું જ ક્યારેક વારે, પણ એવું કાંઈ હે નહીં, 2 કામ તો કરવાના જ હોય. કારણ કે પછી કાંઈ નક્કી ન હોય, હાલતા વડે રિક્ષાનો ફેરો આવી જાય જવું પડે, એટલે નવરો હોવ ને પાણી વારતા એડિટિંગ કરી નાખો. બીજી ડોલ ભરીએ એ કાંઈ મેલી, એક ડોલમાં નાનકી ડોલમાં નાખે, કારણ કે મોટી ડોલમાં વજન લાગે ને એટલે. આમાં ભૂકી ઓછી, અમુક ખાતરમાં ભૂકી વધારે આવે, આટલો નાખે. જો પપ્પા સડી ગયા, મારા પપ્પા છોકરાને બધાને લઈ આવ્યા, અને હવે જો બપોરો કરવાનું ચાલુ કર્યું. જો કેટલી જાતનું જમવાનું, જો અમારે તો કરેલા ભાત, હવે કેરીનું શાક, પાકી કેરીનું, હવે રીંગણનું શાક, છાશ, રોટલી અને રોટલો. જે બપોરા કરવા હોય તો આવી જાવ, આપણે આ ટેસ્ટ કરી મોટા ભાઈ એની આજે પ્લેટ દેતો કામ લઈ જા એની પ્લેટ બનાવ્યા એકા બીજા હે ને હાલ બોલી ગયા. આવ જના આવ જનો નવા લુક પહેરી નાયો. હે બડા જનો બડા પીવો ઓલા મિક્સર દાડા તરીકમાં હાલો તે બપોરા કરવા. તો મિત્રો વાગ્યા સાંજના 6:30 થઈ ગયા, અને હું વહી ગયો તો પછી બપોરા કરીને ખરેખર આરામ કરી અને 2-2:30 વાગે વહી ગયો પછી રિક્ષા સર્વિસમાં, કારણ કે પહેલી સર્વિસ હતી ને સર્વિસમાં વહી ગયો હતો. અને અત્યારે હમણાં જ આવી પછી મોહને જો ઘરે વીયો હે, અને એને થોડીક રિક્ષાને સાફ કરી, કારણ કે સર્વિસમાં જાય ને અહીંયા કણે ધોતા નથી, અને જે ધોવે એટલે આપણે પકડી નથી, ધોઈ એક વાર ને કાયમ ગાવા મળી જાય એટલે ધોઈ નથી. અને એને ખાલી ધોવાના ગાંઠના 150 રૂપિયા દે, કારણ કે સર્વિસ કરે ને વાકાણમાં મારે નાનું બે ગેરેજ, એટલે ધોવાની એવી કંઈ સુવિધા છે નહીં, પણ ખાલી સર્વિસ કરી દે, ઓઇલ બદલાવે ને એવું બધું. ધોઈ ન લેતું ભાઈ, તારે ધોઈ દેવાનું, 150 દીધા તને દઈ દઈશું. 200 થાય છે. પચા હું નાખી બીજું કાંઈ વાંધો નહીં, આવ ધોઈ દે. થઈ જાય, થોડાક દી જવા દે, એકાદ વરસાદ થાય ને પછી ધોઈ. હા, બાકી ભાવ વધી જાય છે. અને ફિલ્ટર નહીં તો કાંઈ સાફ કર્યું નથી, પણ આપણે ગેરમાં જરાક ઓલું હતું ને પ્રોબ્લેમ થતો ગેર બદલાવમાં, એ કમ્પ્લીટ કરી દીધું એટલે એ તો રેડી થઈ ગયું છે. ને બાકી બીજું કાંઈ કર્યું નથી. શું કે કાંઈ કહેતો નથી. શું બેઠા બધા ગેર પડી જાય રે પાયલ લે, કલે જ દબાઈ પડે, એમને ન પડે પડે. હા એમ કીધું તું મેં કીધું કરી દો, રિવેશમાં લઈને ત્યારે જરાક રિવેશ ગેરમાં કેવરાવે પછી કરી દીધું, એટલે હવે ઓલા જેવું બહુ વાંધો નહીં પડે. મોહનના રિક્ષા જાણે હાંકવા જાણે લઈને હાંકું બહુ થાય, પણ હવે અત્યારે ક્યાંય જવાનું હોય ને એટલે પછી કઈ હાંકવું આવે નહીં. મારી મમ્મી જો ભેંસ દોવે છે, હું નહીં દોવરાવું હો ને, એટલે ખાયા દોવા માંડો. હા વારે તે દો હાઈજા ના વાયરો ભાગ જ કરશે. કેડું પાડશું ને અંદર આસરમાં ત્યાં ચાલુ રાખે, ખોરાક ખાતો જવાનું ને હાલ કરવાનું. આપણે ધ્યાન રાખવાનું ખાવા જડે કેવું એની બાજુ જો આ બધું બાંધી દીધું છે, ખાય છે નીણ. મારા મમ્મી શીખી ગયા, નકરા ભડકા જ કરતા. જો હું અહીંયા હરગાયું એ કામ ક્યાં ખોડશું હરગાવી નહીં, મન કે ઓલાય અહીંયા એવું હતું, ઘડીઓ બાવરો કાપ્યો હતો ને ત્યાં ફૂટ જ કરે, પછી કાંટા અહીંયા લાગે. મને થોડોક કચરો નાખીને જઈ ગયો એટલે થોડોક કરી જાય ને, થોડું જીલું ઉગતું હોય ને એટલે પછી ફૂટે નહીં. દી ઓરડ્યા નથી કેટલા. જો એ ભેંસ દોવાનું કરી દીધું ચાલુ. જાડ જામ બીજી કેસ વીએ ને અને દોવા. હા
આ તો હવે વિહાઈ ગઈ કેદુની હા નહીં બીજી વિહાવાની હમણાં એમ જ કયો વારી ખોલ વિહારો ખાઈ શકું મારે કાંઈ નથી શીખવું ધોઈને પછી ભણવા જવાનું હા હા તો મારે એથી નહીં વહેલું ઉઠવું 5 વાગે ઉઠવાનું ટિફિન કરવાનું તાર બેન આજ કેવો વરસાદ અંધાર્યો હતો પણ કાંઈ આવ્યું નહીં આમ અંધાર્યો હતો. ઓલો વાદળું દેખાય ને અહીંયા આખામાં અહીંયા બધે કારું કારું ડીમા થઈ ગયું વહી ગયું પવન યાર બધું હા અહીંયા હા થોડાક દિવસ આધારમાં આવ્યો એટલે હવે થોડાક દિવસ થઈ જશે વાંધો નહીં આવે ઓલો થતો જ નહીં કાલ વેજરી થતી હતી આજ પછી ખડાઈ એટલે આજે વેજરી થાય છે એવું લાગે હવે થોડાક દિવસ વરસાદ થઈ જશે ખેડૂત પૂછાય ખેડૂત પાણી કે હવે હે ને આમ વરસાદ થઈ જાય ટેન્શન થોડાક દિવસમાં થઈ જાય હું આગાહી નથી આપતો પણ વાદળા થાય ને વીજળી આગાહી આપવા માંડો તો બધા રાહ જોઈશે નરસિંહભાઈ ક્યારે આગાહી આપે કે આગાહી કાર બની જાય હા તો એ અત્યારે હાલી જાય એવું કે આગાહી આપવા માંડે સાચું પડી જાય એટલે હાલી જાય ઘણા એનું હાલી જાય હાલો માર પપ્પા આગાહી આપે છે ના આગાહી આપે હા આવે તો હાલો થોડાક દિન થઈ જાય બાકી આગાહી ના આપતો નો થયો તો મારું કાંઈ ન જાય એવું છે માથે નથી લેતો માથે લેવું પડે અમે વાવીને મૂક્યું એનું શું કરવું એ ભલે એ તો મારું સુકાય બીજાનું વર્ધનભાઈ આમ જો તો કળા છે નકરી ડમરી ઉડાડે સમજો ભરી મૂક્યું બધું ગંધારું ગંધારું રોટાવેટમાં ડમરી બહુ ઉડે એટલે આપણે તાકે ચડીને ઉપર રહી જાય હાઈન પાસ બહુ ઉડે અત્યારે હાઈજની વેળા હોય ને એટલે આમ બહુ ડમરી આમનો ક્યારેક પવન હોય ને ત્યારે કાંઈ ઘરે ને અહીંયા બધાય ડમરી એટલી ઉડે રોટાવેટ જો તો રોટાવેટનું કામકાજ રહ્યું ને એમાં કેટલી દિન આમ ધૂળ મોઢામાં આવી જતી ખવાઈ ગઈ રોજ જાતા હોય એટલે નકતો શરદી થઈ જાય એવા થઈ ગયા વાંધો ન આવે માથું થઈ જાય જો તો કેટલી ઉડે ભરાય રે ગંધારા થોડીક ઓછી ઉડાડો ડમરી સાંજના 8:30 થઈ ગયા ને જો અંધારું ઘનઘોર થઈ ગયું છે અત્યારે લગ હાલતું હતું ટ્રેક્ટર ગોતન તેમાં અહીંયા કાંકા હાકીને પછી વેલપા આપણે રજકો ને જાહેર હતું ને ઉનાળા અહીંયા પણ હાકી નાખ્યું કમ્પ્લેટ અને અત્યારે લગ હાલતું અત્યારે ઘરે ગયા અને અમે હવે વારું કરવા દઈએ વારું શું બનાવ્યું રોટલી શાક બને રોટલીનો વઘાર કર્યો લાગે સાથે રોટલી હોય ને વઘાર કર્યો બાકી સાઈઝ છે બરફ વાળી એમ તો ખાવાનું ચાલુ થઈ ગયું કોકને ખાવાનું કે હે થોડીક સાઈઝ દે ને આ તીખું હે ને એટલે તો હાલો વારું કરવી ને તો આવી જાઓ અને આજ તો આવું હે કાંઈ ખાસ છે નહીં બીજું કાંઈ જમવાનું કાંઈ કાયમ થાય તો નવું નવું ન જોયું હા હા હાલો હાલો વાતો નહીં ખૂટે અને આ બ્લોગ અહીંયા પૂરો કરી મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો